વંદે માતરમ મિત્રો, આજે આપણે પાઠ 14 વિવાહ સંસ્કાર ભણવાના છીએ, જેનું ગુજરાતી પણ થશે વિવાહ સંસ્કાર. આપણી પ્રાચીન ભારતીય જીવન પ્રણાલી પ્રમાણે 16 સંસ્કારોની પરંપરા પ્રચલિત છે. એવું માનવામાં આવે છે કે દરેક મનુષ્ય જન્મથી જ કેટલાક ગુણો લઈને આવે છે. એ ગુણોની જાળવણી અને રક્ષા માટે કેટલાક જરૂરી ગુણોનું માણસમાં સ્થાપન થવું ખૂબ જ જરૂરી છે. આ અંગેના આયોજન માટે 16 સંસ્કારોનું પ્રચલન થયું હતું. અત્યારે અમુક જ કુટુંબો સુધી આ સંસ્કારો સીમિત રહ્યા છે. માત્ર એક સંસ્કાર એવો છે જે સાર્વજનિક રીતે અત્યારે પણ પ્રચલિત છે, જેનું નામ છે વિવાહ સંસ્કાર. આજે આપણે વિવાહ સંસ્કાર વિશે વિગતે વાત કરવાના છે કે વિવાહ સંસ્કારમાં શું હોય છે, કેવી રીતે વિવાહ થાય છે, લગ્ન કઈ રીતે થાય છે વગેરે. વિવાહ સંસ્કારમાં થતી વિધિઓનો આધાર કલ્પશાસ્ત્રમાંથી લેવાયો છે. પ્રસ્તુત જે પાઠ છે એ પાઠમાં પ્રદક્ષિણાની વિધિ સમજાવી છે. વિવાહમાં જે પ્રદક્ષિણા થાય છે, વર અને વધુ જે પ્રદક્ષિણા કરે છે એ વિધિને સમજાવવાનો પ્રયત્ન અહીં આ પાઠમાં કરવામાં આવ્યો છે. આ વિધિમાં વર અને કન્યા ક્રમશઃ પ્રદક્ષિણીમાં નેતૃત્વ લે છે. બંને આગળ પાછળ ચાલે છે. તો આ આગળ પાછળ ચાલવાની ક્રિયાનું કારણ શું છે, એનો હેતુ શું છે, એનાથી શું ફાયદા થાય છે, એ બધી માહિતી આપણે આજે આ પાઠમાં શીખવાના છીએ. તો આ પાઠ વિશે વિગતે આપણે પાઠ ભણીશું ત્યારે જોઈશું. આની અંદર એક યજમાન અને પુરોહિત છે. યજમાન એટલે જે વિધિ કરાવતા હોય એ, અને પુરોહિત એટલે જે વિધિ કરતા હોય એ. તો યજમાન પુરોહિતને વિવાહ સંસ્કાર વિશેના પ્રશ્નો પૂછે છે અને પુરોહિત એના જવાબો આપે છે. તો આ બંનેના સંવાદો થકી આજે આપણે વિવાહ સંસ્કાર નામના પાઠને, વિવાહ સંસ્કારને વિસ્તારથી જોઈશું. હવે આપણે ભાષાંતર જોઈએ. યજમાન કહે છે, વિવાહ સંસ્કારે વિવિધાઃ વિધયઃ ભવન્તિ. વિવાહ સંસ્કારમાં વિવિધાઃ જુદી જુદી વિધિઓ ભવન્તિ હોય છે. વિવાહ સંસ્કારમાં અનેક વિધિઓ હોય છે. તત્ર ત્યાં પ્રદક્ષિણા નામે પ્રસિદ્ધ વિધિ એક પ્રસિદ્ધ વિધિ હોય છે. તેમાં પ્રદક્ષિણા નામે એક પ્રસિદ્ધ વિધિ હોય છે. કિમ નામ પ્રદક્ષિણા ઇતિ. આ પ્રદક્ષિણા શું છે? યજમાન કહે છે, વિવાહ સંસ્કારમાં અનેક વિધિઓ હોય છે. ત્યાં પ્રદક્ષિણા નામે એક પ્રસિદ્ધ વિધિ હોય છે. આ પ્રદક્ષિણા એ શું છે? એ મેં તમને અગાઉ જ કીધું કે યજમાન અને પુરોહિતની ચર્ચા દ્વારા, એ બંનેના સંવાદ દ્વારા આપણે વિવાહ સંસ્કારને જાણીશું, શીખીશું. એટલે યજમાન પહેલાં પ્રશ્ન પૂછે છે કે વિવાહ સંસ્કારમાં અનેક વિધિઓ હોય છે અને એમાં એક પ્રદક્ષિણા નામની વિધિ હોય છે. તો આ પ્રદક્ષિણા નામની વિધિ શું છે? હવે પુરોહિત એનો જવાબ આપે છે. સામાન્યતઃ પ્રદક્ષિણા શબ્દ કમ અપી પદાર્થ પરિતઃ ભ્રમણમ સૂચયતિ. સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કમ અપી કોઈ પદાર્થની પરિતઃ ચારે બાજુ ભ્રમણમ સૂચયતિ ફરવો સૂચવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. ફરી, સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈક પદાર્થની ચારે બાજુ ફરવો એમ સૂચવે છે. પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. પુરોહિત જવાબ આપે છે કે સામાન્ય રીતે પ્રદક્ષિણા એટલે શું? તો કોઈ પદાર્થની ચારે બાજુ ફરવો.
પણ અહીંયા વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા શબ્દ એક વિશિષ્ટ ક્રિયાની યાદ અપાવે છે. તો એ શું છે જુઓ. યજમાન કહે છે, કા સા વિશિષ્ટ ક્રિયા, તે વિશિષ્ટ ક્રિયા શું છે? પુરોહિત વિવાહ સંસ્કાર અવસરે, વિવાહ સંસ્કારના સમયે વર અને વધુ યજ્ઞના અગ્નિની પરિતઃ ચારે બાજુ ચતુર્વારમ 4 પરિક્રામતઃ 4 વાર ફરે છે. ઇયમ ક્રિયા, આ ક્રિયા લોકે સંસારમાં પ્રદક્ષિણા ઇતિ નામના પ્રસિદ્ધ હસ્તિ, એ નામે પ્રસિદ્ધ છે. વિવાહ સંસ્કારના પ્રસંગે વર અને વધુ યજ્ઞના અગ્નિની ચારે તરફ 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા એ નામે પ્રસિદ્ધ છે. યજમાન કહે છે, પ્રદક્ષિણાના અવસરે પ્રસંગે વર અને વધુ સહેવ ચલત, સાથે જ ચાલે છે, અથવા અનુક્રમેણ ચલત, અથવા આગળ પાછળ ચાલે છે. પુરોહિત કહે છે, પ્રાયઃ મોટા ભાગે ત્રિશુષુ પ્રદક્ષિણાશુ, મોટા ભાગે 3 ફેરામાં કન્યા પ્રથમમ ચલતી, પહેલાં કન્યા ચાલે છે, તદ અનુવરહ ચલતી, એની પાછળ વર ચાલે છે, તતઃ પછી અંતિમાયા પ્રદક્ષિણાયામ, પછી અંતિમ ફેરામાં વરહ પ્રથમમ ચલતી, વર પહેલાં ચાલે છે, તદ અનુકન્યા, પછી કન્યા ચાલે છે. એ લોકો જે ચર્ચા કરી રહ્યા છે એમાં એમ કહે છે કે આપણે જાણીએ જ છે, લગ્ન થયા ન હોય પણ લગ્ન જોયા તો હોય, એટલે આપણે સમજી શકીએ, આપણે જોયું જ હોય કે જ્યારે લગ્ન થતા હોય ત્યારે વર અને વધુ એકબીજાની આગળ પાછળ ચાલતા હોય ફેરાની અંદર, લગ્નના ફેરા થતા હોય ત્યારે. અને એમાં શરૂઆતના જે 3 ફેરા હોય એમાં કન્યા આગળ ચાલે, અને ત્યારબાદ જે છેલ્લો ફેરો હોય એમાં પાછળ એના છેલ્લા ફેરામાં વર આગળ ચાલતો હોય છે. હવે યજમાન પૂછે છે, અનુક્રમેણ પ્રચલે કિમ પ્રયોજનમ, અનુક્રમેણ આગળ પાછળ ચાલવાનો કિમ પ્રયોજનમ, શું હેતુ છે? આગળ પાછળ ચાલવાનો શું હેતુ છે? પુરોહિત, હવે પુરોહિત સમજાવે છે, એવમ હિ મન્યતે, એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના નાનવિધાની કાર્યાણી, અનેક પ્રકારના કાર્યોમાં સુશીલા સૌજન્યશાલીના સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શનમાં સંપન્ન થાય છે. એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સુશીલ સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ સંપન્ન થાય છે. આથી એતાદૃશ્ય ક્રમે, આથી આવા પ્રકારના ક્રમમાં તેષુ કાર્યેષુ, તે કાર્યોમાં કન્યાયાઃ નેતૃત્વ સ્યાત, કન્યાનું નેતૃત્વ હોય છે. ચ વરશ્ચ તસ્યા અનુકરણમ કુર્યાત, અને વર તેનું અનુકરણ કરે છે. ઇતિ એવમ, આમ એકમ કર્તવ્યમ સૂચિતમ ભવતી, એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનસ્ય પરાર્ધે, જીવનના પાછળના ભાગમાં પુરુષસ્ય માર્ગદર્શન અપેક્ષિતમ ભવતી, પુરુષનું માર્ગદર્શન જરૂરી હોય છે. ચતુર્થયા પ્રદક્ષિણાયામ, ચોથા ફેરામાં વરહ અગ્રિમ ભવતી, વર આગળ હોય છે. અર્થાત એટલે કે તત્ર, ત્યાં વરસ્ય નેતૃત્વ સ્યાત, એટલે ત્યાં વરનો નેતૃત્વ હોય છે. ચ કન્યા તસ્ય અનુકરણમ કુર્યાત, અને કન્યા તેનું અનુકરણ કરે છે. ઇતિ એવમ, આમ અપરમ કર્તવ્યમ એકમ સૂચિતમ, આમ અહીં એક બીજા કર્તવ્યનું સૂચન થાય છે. અહીં આ ફકરાની અંદર આપણને જણાવવામાં આવ્યું છે કે જે વર અને કન્યા આગળ પાછળ ચાલે છે, શરૂઆતના 3 ફેરામાં કન્યા ચાલે છે અને પાછળના ફેરામાં વર ચાલે છે, તો એનું શું કારણ છે, એ શા માટે એ પ્રકારની વિધિ આપવામાં આવી છે, તો એની અહીં વાત કરવામાં આવી છે કે શરૂઆતના 3 ફેરામાં કન્યા આગળ હોય છે, કારણ કે કન્યા સુશીલ ધર્મપત્ની હોય છે, સૌજન્યશીલ હોય છે, અને એના માર્ગદર્શન હેઠળ શરૂઆતમાં ઘણા બધા કાર્યો સંપન્ન થતા હોય છે, અને એના માટે શરૂઆતના 3 ફેરામાં કન્યા આગળ ચાલે છે.
અને જે જીવનનો અંતિમ પડાવ હોય છે એમાં પુરુષના માર્ગદર્શનની ખૂબ જ જરૂર રહે છે, એટલે છેલ્લા ફેરામાં પુરુષ ચાલે છે. ફરી આપણે આનું એકવાર ગુજરાતી જોઈ લઈએ. એમ માનવામાં આવે છે કે ગૃહસ્થશ્રમના અનેક કાર્યોમાં સુશીલ, સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ થાય છે. આથી આવા ક્રમમાં તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે, વર તેનું અનુકરણ કરે છે. આમ એક કર્તવ્યનું અહીં સૂચન થાય છે. જીવનના પાછળના ભાગમાં પુરુષનું માર્ગદર્શન જરૂરી હોય છે. ચોથા ફેરામાં વર આગળ હોય છે, એટલે કે ત્યાં વરનું નેતૃત્વ હોય છે અને કન્યા તેનું અનુકરણ કરે છે. આમ અહીં બીજા એક કર્તવ્યનું સૂચન થાય છે. આગળ યજમાન કહે છે, ભગવન શ્રીમાન મયા એતત્ શ્રુતમ, મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ મોક્ષ, ધર્મ અર્થ કામ અને મોક્ષ ચતુર્વિધ પુરુષાર્થઃ સંતિ, 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેષુ પ્રારંભિકેષુ, તેમાં શરૂઆતના 3માં કન્યાયાઃ નેતૃત્વં ભવતિ, કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે તેમાં શરૂઆતના પ્રારંભિકેષુ એટલે શરૂઆતના 3માં કન્યાયાઃ નેતૃત્વં ભવતિ, કન્યાનું નેતૃત્વ હોય છે. ચતુર્થે અને ચોથા મોક્ષ નામના પુરુષાર્થે વરસ્ય ઇતિ, વરનો હોય છે. એમ મહારાજ મેં એવું સાંભળ્યું છે કે ધર્મ અર્થ કામ અને મોક્ષ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3માં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથામાં મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. આગળ પુરોહિત, આમ એતદપી સત્યમસ્તિ, આમ હા એતદપી સત્યમસ્તિ, આ પણ સાચું છે. યજમાને એમ કીધું કે 4 પ્રકારના પુરુષાર્થ હોય છે, એમાં ધર્મ અર્થ કામ મોક્ષ વગેરે હોય છે. શરૂઆતના 3 ફેરામાં કન્યાનું નેતૃત્વ હોય છે અને મોક્ષ નામના ફેરામાં પુરુષનું નેતૃત્વ હોય છે. તો આ બાબતમાં પુરોહિત શું કહે છે કે હા આ પણ સાચું છે. યજમાન કહે છે, કેચન કથયતિ, કેટલાક કહે છે, યત કે પ્રદક્ષિણા સપ્ત ભવંતી ઇતિ, પ્રદક્ષિણા 7 હોય છે. એમ યજમાન કહે છે, કેટલાક કહે છે કે પ્રદક્ષિણા 7 હોય છે. આપણે ઘણીવાર જોયું છે કે ઘણા એમ કહે છે કે 7 ફેરા હોય છે, 7 ફેરો કા બંધન, 7 ફેરા હોય છે. પણ અહીંયા શું કહે છે, ખરેખર 7 ફેરા નથી, 7 પગલાં હોય છે. જુઓ એના વિશે વિસ્તારમાં. પુરોહિત, વિવાહ સંસ્કારે પ્રદક્ષિણા હો તો ચતુઃ એવ ભવંતિ, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો ચતુઃ એવ ભવંતિ, 4 જ હોય છે. સપ્ત સંખ્યા તો 7ની સંખ્યા તો સપ્તપદી નામકેન, સપ્તપદી નામના એકેન એક અન્યેન વિધિના સહ સંબંધ અસ્તિ, બીજી એક વિધિ સાથે જોડાયેલ છે. વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ હોય છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામે એક બીજી અન્ય વિધિ સાથે જોડાયેલ છે. યજમાન, કિમ ઇદમ સપ્તપદી ઇતિ, આ સપ્તપદી એ શું છે? પુરોહિત, સપ્તાનામ પદાનામ સમાહારઃ, સપ્તાનામ 7 પદાનામ પદોનો સમાહારઃ સમૂહ, 7 પગલાંનો સમૂહ સપ્તપદી, એ સપ્તપદી છે. ઇયં સપ્તપદી, આ સપ્તપદી વૈદિકસ્ય વિવાહ વિધિ આત્મા, આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. યજમાન, અસ્મિન વિધો કિમ ભવતિ, આ વિધિમાં શું હોય છે? પુરોહિત, અસ્મિન વિધો, આ વિધિમાં વધુ વર અને વધુ જગત વ્યાપકસ્ય ઈશ્વરસ્ય, જગતમાં વ્યાપક ઈશ્વર, દેવતાઓના પ્રતિનિધિ રૂપસ્ય અગ્નેઃ, દેવતાઓના પ્રતિનિધિ રૂપ અગ્નિ, ચ સમાજસ્ય, અને સમાજની સમક્ષમ સામે, એકસ્ય દિશાયામ, એક દિશામાં, સમાનયા ગતયા, સમાન ગતિથી, સહભાવેન, સરખા ભાવથી, સપ્તપદાની ચલતઃ, 7 પગલાં ચાલે છે. આ વિધિમાં વર અને વધુ, જગત વ્યાપક ઈશ્વર, દેવતાઓના પ્રતિનિધિરૂપ અગ્નિ અને સમાજની સાક્ષીમાં એક દિશામાં સમાન ગતિથી સરખા ભાવથી 7 પગલાં ચાલે છે. તો આ છે સપ્તપદી. સપ્તપદીના ધ્યેય વિશે હજુ આપણે વિસ્તારમાં ભણીશું કે આ સપ્તપદી શું છે. યજમાન ફરી પ્રશ્ન પૂછે છે
અસ્ય કિમ તાત્પર્ય? આનો શું હેતુ છે? આનો શું અર્થ છે? પુરોહિતઃ વિવાહેન વિધિના વિવાહની વિધિમાં વધોઃ ચ વરસ્ય આત્મનો એકયમ સાધયતે. વિવાહની વિધિમાં વધોઃ ચ વરસ્ય વધુ અને વર આત્માની એકતાને સાધે છે. અર્થાત એટલે કે શરીરેણ ભિન્નઃ અપી, શરીર જુદા હોવા છતાં વર અને વધુ આત્માનામ એકત્વમ ભજત, આત્માની એકતાને ભજત એટલે કે પામે છે. એટલે કે શરીર જુદા હોવા છતાં વર અને વધુ આત્માની એકતાને પામે છે. આત્મનઃ એકત્વાત, આત્માની એકતાથી ઉભયોઃ ગમનસ્ય દિશા, બંનેના ગમનની દિશા, ચ ગતિ અને ગતિ, સર્વત્ર બધી રીતે સમાનતામ ભજત, સમાનતાને પામે છે. આત્માની એકતાથી બંનેના ગમનની દિશા અને ગતિ બધી રીતે સમાનતાને પામે છે. દિશાયાઃ સમાનતા, દિશાની સમાનતા અર્થાત એટલે વિચારસ્ય એકતા એટલે વિચારની એકતા. ગતિઃ સમાનતા, ગતિની સમાનતા અર્થાત એટલે સમાન સહભાગિત્વ એટલે સરખી રીતે સહભાગી થવું. વધુ વરો યદા, વર અને વધુ યદા જ્યારે સમાનેવ વિચારયથ એક સરખી રીતે વિચારે છે, ચ સમાનમ ઉદ્યોગમ કુરુતઃ અને સમાન કાર્ય કરે છે, તદા ત્યારે તૌ તેઓ ગૃહસ્થશ્રમસ્ય ગૃહસ્થશ્રમના લક્ષ્યને અવશ્ય એવ પ્રાપ્નુતઃ ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. આ પેરેગ્રાફની અંદર સપ્તપદીની જે વાત છે એને વિસ્તારથી સમજાવ્યું છે કે સપ્તપદીથી શું ફેરફાર થાય છે, સપ્તપદીનો અર્થ શું છે, સપ્તપદીનો હેતુ શું છે. તો અહીં આ પેરેગ્રાફમાં આપણને સપ્તપદીનો અર્થ સમજાવ્યો છે કે સપ્તપદીમાં વર અને વધુ બંને આત્માની એકતાને પામે છે. બંને ભલે દેહથી જુદા જુદા હોય છે પણ બંને એક બની જાય છે, એકતાને પામે છે અને બંને એક થવાથી બંનેની વિચારની દિશા, ગમનની દિશા બધું સમાન થાય છે. અને એ બધું સમાન થવાથી એ બંને પણ સમાન સહભાગીપણું અનુભવે છે અને સમાન રીતે કાર્ય કરે છે. અને જો સમાન રીતે વર અને વધુ કાર્ય કરે તો એ લોકો જે ગૃહસ્થશ્રમનું જે ખરેખરનું લક્ષ્ય છે એને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. ફરી આ ફકરાને ગુજરાતી જોઈ લો. વિવાહની વિધિમાં વધુ અને વર આત્માની એકતાને પામે છે, એટલે કે શરીર જુદા હોવા છતાં વર અને વધુ આત્માની એકતાને પામે છે. આત્માની એકતાથી બંનેના ગમનની દિશા અને ગતિ બધી રીતે સમાનતાને પામે છે. દિશાની સમાનતા એટલે વિચારની એકતા, ગતિની સમાનતા એટલે કાર્યની સમાનતા, સહભાગીપણું. વર અને વધુ જ્યારે સમાન રીતે વિચારે અને સમાન કાર્ય કરે ત્યારે તેઓ ગૃહસ્થશ્રમના લક્ષ્યને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. યજમાન ગૃહસ્થશ્રમસ્ય કિમ લક્ષ્યમ? ગૃહસ્થશ્રમનું શું લક્ષ્ય હોય છે? પુરોહિત સપ્તપદ્યામ 7 પગલાઓમાં યાની સપ્તપદાની 7 પગલાં સંતિ તાની એકમ લક્ષ્યમ સૂચયંતી, તેમાં એક લક્ષ્યનું સૂચન છે. ઇમમ વિધિ કુર્વન, આ વિધિ કરતા વર ચ વધુ, વર અને વધુ યસ્ય મંત્રસ્ય ઉચ્ચારણમ કુરુતઃ, આ મંત્રનું ઉચ્ચારણ કરે છે. તત્ર તેમાં ઇમાની આ સપ્તલક્ષ્યાની 7 ધ્યેયનું સૂચિતાની સંતિ સૂચન કરવામાં આવેલું છે. અન્ન ઐશ્વર્યાય, નંબર 1 અન્ન ઐશ્વર્યાય અન્ન વગેરેની સમૃદ્ધિ માટે. નંબર 2 બલ એટલે કે શક્તિ માટે. નંબર 3 ધન એટલે ધન સંપત્તિ માટે. ઉન્નતિ એટલે ધન સંપત્તિની ઉન્નતિ માટે. 4 સુખાય એટલે સુખ માટે. 5 સહાયકાનામ પશુનામ પ્રાપ્તયે એટલે મદદ કરનાર પશુઓની પ્રાપ્તિ માટે. ઋતુભ્ય અર્થાત ઋતુભ્ય એટલે ઋતુઓ માટે એટલે કે ઋતુઓમાં સુખોના અનુભવ માટે. સર્વ પ્રાણીનામ બધા પ્રાણીઓ મિત્રતા ભવેદિતિ, બધા પ્રાણીઓની મિત્રતા પ્રાપ્ત થાય એ માટેના સપ્તલક્ષ્યાની 7 લક્ષ્યો નિર્ધારિતાની સંતિ
ચોક્કસ કરવામાં આવેલા છે, નિર્ધારિત કરવામાં આવેલા છે. ફરી જુઓ, સપ્તપદીમાં જે 7 પગલાં હોય છે તેમાં એક એક લક્ષ્યનું સૂચન છે. આ વિધિ કરતા વર અને વધુ જે મંત્રનું ઉચ્ચારણ કરે છે તેમાં આ 7 લક્ષ્યો સૂચવેલા છે. પહેલું, અન્ન અને ઐશ્વર્યની પ્રાપ્તિ, બળ માટે, ધન વગેરેની ઉન્નતિ માટે, સુખ માટે, સહાયકારી પશુઓની પ્રાપ્તિ માટે, ઋતુઓ માટે એટલે કે ઋતુઓમાં સુખના અનુભવ માટે, સર્વ પ્રાણીઓ મિત્ર બને એ માટે 7 લક્ષ્યો નિર્ધારિત થયેલા છે. તો જે સપ્તપદીના જે 7 પગલાં હોય છે એ 7 પગલાંમાં આ 7 વચનો વર અને વધુ એકબીજાને આપે છે અને આ 7 વચનો એકબીજા સાથે એ લોકો લે છે. એ 7 વચનોથી 7 લક્ષ્યો નક્કી કરવામાં આવેલા છે અને એ 7 લક્ષ્યોનો ધ્યેય હોય છે એ પૂરું કરવાનું હોય છે. આગળ, યજમાન સમ્યક પ્રબોધિત હું ભવતા આપની પાસેથી સમ્યક પ્રબોધિત સારો ઉપદેશ પામ્યો છું. હું આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું. ભવતે નમો નમઃ, હું આપનું અભિવાદન કરું છું. હું આપની પાસેથી સારો ઉપદેશ પામ્યો છું. હું આપનું અભિવાદન કરું છું. પુરોહિત, સ્વસ્તિ ભવત, તમારું કલ્યાણ થાઓ. સત્યઃ સંતુ યજમાનસ્ય કામઃ, યજમાનની કામઃ બધી ઈચ્છાઓ, સત્યઃ સંતુ સફળ થાઓ, યજમાનની બધી ઈચ્છાઓ સફળ થાઓ. અને આ રીતે યજમાન અને પુરોહિતની સંવાદનો અંત આવે છે. યજમાન જે સપ્તપદીને લગતા, વિવાહ સંસ્કારને લગતા જેટલા પણ પ્રશ્નો પૂછે છે એ બધા પ્રશ્નોનો પુરોહિત બહુ સારી રીતે સંતોષ પમાડે એવા જવાબો આપે છે. અને એ રીતે અહીં આપણને વિવાહ સંસ્કારની વિધિ વિશે વિગતમાં અને વિસ્તારમાં જાણવા મળ્યું છે. અહીં આપણો આ પાઠ પૂરો થાય છે. એકવાર હું ભાષાંતર બોલી જઈશ, ધ્યાનથી જોઈ લેજો. યજમાન, વિવાહ સંસ્કારની વિવિધ વિધિઓ હોય છે. તેમાં પ્રદક્ષિણા નામે એક પ્રસિદ્ધ વિધિ હોય છે. પ્રદક્ષિણા એ શું છે? પુરોહિત, સામાન્ય રીતે પ્રદક્ષિણા શબ્દ કોઈક પદાર્થની ચારે બાજુ ફરવો એ સૂચવે છે, પરંતુ વિવાહ સંસ્કાર વગેરેમાં પ્રદક્ષિણા શબ્દથી એક વિશિષ્ટ ક્રિયા સ્મરણમાં આવે છે. યજમાન કહે છે તે વિશિષ્ટ ક્રિયા કઈ છે? પુરોહિત, વિવાહ સંસ્કારના પ્રસંગે વર અને વધુ યજ્ઞની ચારે બાજુ 4 વાર ફરે છે. આ ક્રિયા સંસારમાં પ્રદક્ષિણા એ નામે પ્રસિદ્ધ છે. યજમાન, પ્રદક્ષિણાના પ્રસંગે વર અને વધુ સાથે ચાલે છે અથવા આગળ પાછળ ચાલે છે? પુરોહિત, મોટા ભાગે 3 ફેરામાં કન્યા પહેલાં ચાલે છે, તેની પાછળ વર ચાલે છે. પછી અંતિમ ફેરામાં વર પહેલાં ચાલે છે, પછી કન્યા ચાલે છે. યજમાન, આગળ પાછળ ચાલવાનો શું હેતુ છે? પુરોહિત, એમ માનવામાં આવે છે કે ગૃહસ્થાશ્રમના અનેક પ્રકારના કાર્યો સુશીલ, સૌજન્યશીલ ધર્મપત્નીના માર્ગદર્શન હેઠળ થાય છે. આથી આવા ક્રમમાં તે કાર્યોમાં કન્યાનું નેતૃત્વ હોય છે અને વર તેનું અનુકરણ કરે છે. એમ અહીં એક કર્તવ્યનું સૂચન થાય છે. જીવનના બીજા પાછળના ભાગમાં પુરુષનું માર્ગદર્શન જરૂરી હોય છે. ચોથા ફેરામાં વર આગળ ચાલે છે એટલે કે ત્યાં વરનું નેતૃત્વ હોય છે અને કન્યા તેનું અનુકરણ કરે છે. આમ બીજા એક કર્તવ્યનું અહીં સૂચન થાય છે. આગળ, યજમાન, શ્રીમાન, મેં સાંભળ્યું છે કે ધર્મ, અર્થ, કામ, મોક્ષ એ 4 પ્રકારના પુરુષાર્થો હોય છે. તેમાં શરૂઆતના 3માં કન્યાનું નેતૃત્વ હોય છે અને ચોથામાં મોક્ષ નામના પુરુષાર્થમાં વરનું નેતૃત્વ હોય છે. પુરોહિત, હા, આ પણ સાચું છે. કેટલાક કહે છે કે પ્રદક્ષિણા 7 હોય છે. પુરોહિત કહે છે, વિવાહ સંસ્કારમાં પ્રદક્ષિણા તો 4 જ હોય છે. 7ની સંખ્યા તો સપ્તપદી નામના એક અન્ય વિધિ સાથે સંબંધ ધરાવે છે. યજમાન કહે છે, આ સપ્તપદી શું છે? પુરોહિત કહે છે,
7 પગલાઓનો સમૂહને સપ્તપદી કહેવાય છે. આ સપ્તપદી વૈદિક વિવાહ વિધિનો આત્મા છે. યજમાન કહે છે, આ વિધિમાં શું થાય છે? પુરોહિત કહે છે, આ વિધિમાં વર અને વધુ જગત વ્યાપક ઈશ્વર, દેવતાઓના પ્રતિનિધિરૂપ અગ્નિ અને સમાજની સાક્ષીમાં એક દિશામાં સમાન ગતિથી સરખી રીતે 7 પગલાં ચાલે છે. યજમાન કહે છે, આનો શું અર્થ છે? આનો શું આશય છે? પુરોહિત કહે છે, વિવાહની વિધિમાં વધુ અને વર આત્માની એકતાને સાધે છે. એટલે કે શરીરથી જુદા હોવા છતાં પણ વર અને વધુ આત્માની એકતાને પામે છે. આત્માના એકતાથી બંનેના જવાની દિશા, ગતિ બધી રીતે સમાનતાને પામે છે. દિશાની સમાનતા એટલે વિચારની એકતા, ગતિની સમાનતા એટલે કાર્યમાં સમાન સહભાગીપણું. વર અને વધુ જ્યારે સમાન રીતે વિચારે અને સમાન કાર્ય કરે ત્યારે તેઓ ગૃહસ્થાશ્રમના લક્ષ્યને ચોક્કસ પ્રાપ્ત કરી શકે છે. આગળ યજમાન કહે છે, ગૃહસ્થાશ્રમસ્ય કિમ લક્ષ્યમ? ગૃહસ્થાશ્રમનું શું લક્ષ્ય હોય છે? પુરોહિત કહે છે, 7 પગલાં સપ્તપદીમાં જે 7 પગલાં હોય છે તેમાં એક લક્ષ્યનું સૂચન થયેલું છે. આ વિધિ કરતાં વર અને વધુ જે મંત્રનો ઉચ્ચારણ કરે છે તેમાં આ 7 લક્ષ્યોનું સૂચન થયેલું છે. નંબર 1, અન્ન અને ઐશ્વર્યની પ્રાપ્તિ માટે, બળ માટે, ધન અને સંપત્તિની પ્રગતિ માટે, સુખ માટે, સહાયકારી પશુઓની પ્રાપ્તિ માટે, ઋતુઓ માટે એટલે કે ઋતુઓમાં સુખના અનુભવ માટે, સર્વ પ્રાણીઓ મિત્ર બને એ માટે 7 લક્ષ્યો નિર્ધારિત થયેલા છે. યજમાન કહે છે, હું આપની પાસેથી સારો એવો ઉપદેશ પામ્યો છું. હું આપનું અભિવાદન કરું છું. પુરોહિત કહે છે, તમારું કલ્યાણ થાવ. યજમાનની બધી ઈચ્છાઓ સફળ થાવ. અહીં આપણો આ વિવાહ સંસ્કાર નામનો પાઠ પૂર્ણ થાય છે. અસ્તુ.